મંદિર નિર્માણ અંગે સૂચના. ઘરમાં પેસતા ડાબે હાથે ઘર મંદિર સ્થાપવું. ઘરના ફ્લોરિંગથી ઘર દેરાસર 1.5 હાથ ઊંચે રાખવું. ઘર મંદિર દક્ષિણ કે પશ્ચિમ સન્મુખ રાખવું. ઘર મંદિરમાં પ્રતિમાજી 9 કે 11 ઇંચના રાખવા. ઘર મંદિરમાં મૂળના એક પરિકરવાળા જ રાખવા. ઘર મંદિરમાં કોઈ પણ જાતના લેપથી બનાવેલી, પાષાણમાંથી બનાવેલી, હાથી દાંતમાંથી કે ચંદનાદિ કાષ્ઠમાંથી બનાવેલી કે લોહમાંથી બનાવેલી પ્રતિમા રાખવી નહીં, એમ નિર્યાવલી સૂત્રમાં જણાવેલ છે. ગ્રહ મંદિરમાં પોતાની નામ રાશિનો મેળ જોડાવાવાળી પછી જે મૂળલાયક આવતા હોય તે રાખવા. ઘર મંદિરમાં પૂજકનું મુખ ઉત્તર કે પૂર્વ સન્મુખ રહેવું જોઈએ. ઘર દ્વારની ડાબે હાથે ભગવાન બિરાજમાન કરવા. ઘર મંદિરમાં પ્રદક્ષિણાની સગવડ અવશ્ય રાખવી. ઘર મંદિરના અંદરના ભાગમાં ઘુમ્મટ, શિખર, ધ્વજા રાખી શકાય. ઘર મંદિરની કોઈ પણ આવકનો ઉપયોગ સ્વ મંદિરમાં ન કરવો. એકબીજાને અડાડવા નહીં, સાથે ધોવા નહીં. એ જગ્યાએ પણ પગ ધોવાતા હોય, વાસણ મંજાતા હોય તે જગ્યા પર પરમાત્માના અંગલૂછનાથી ધોવા નહીં. આંગી સાફ કરવી નહીં, તે માટે જુદી જગ્યા રાખવી. અંગલૂછના થાળીમાં રાખવા. જમીન પર પડી ગયા બાદ ભગવાન માટે વપરાય નહીં. જીન મંદિરની જગ્યામાં પોતાના કપડાં, અનાજ, કવડી, પાપડ વગેરે સૂકવવા નહીં. પૂજામાં સ્ટીલના સાધનો વાપરવા નહીં. નવણ ખૂબ પવિત્ર અને પૂજ્ય છે. કોઈનો પણ તેના પર આવવો જોઈએ નહીં. નવણ ભોંય પર ડળવું નહીં. નાભીથી ઉપરના શરીર પર લગાડવું. પૂજા આંગી તથા ઘીની બોલીની રકમ તે જ દિવસે અથવા સંઘે ઠરાવેલી મુદત પ્રમાણે ભરપાઈ કરવી જોઈએ. દેરાસરની ઉધારી દોષમાં નાખે છે, બાકી રહી જાય તો તેટલા દિવસના વ્યાજ સાથે ભરપાઈ કરવી જોઈએ. જિનાલયનો ભંડાર એકલા ટ્રસ્ટીએ ક્યારેય ખોલવો નહીં. સાથે અવશ્ય ઓછામાં ઓછા બીજા 3 કે 4 સાક્ષીને રાખવાનો શ્રાદ્ધ વિધિમાં આદેશ કરેલ છે. પ્રભુજીને મુખ બાંધીને અડકવું નહીં જોઈએ કે પગે પડવું જોઈએ. ભગવાનના ખોળામાં માથું મુકાય નહીં. હાથ સિવાયનું આપણું શરીર પ્રભુજીને અડવું કે ઘસાવું ન જોઈએ તથા કપડાં પણ અડવા ન જોઈએ. પાટલા, બાજોટ વગેરે ચૈત્યવંદન પૂર્ણ થતાં બાજુ ઉપર મૂકવા, જેથી પાટલા ઠેબે ન ચડે. બને ત્યાં સુધી ચોખા, બદામ, પૈસા વગેરે ભંડારમાં પોતે જ નાખી દેવા અને ફળ નૈવેદ્ય અલગ સ્થાને થાળીમાં મૂકવા. ચંદન ઘસવાનું ઉરસ્ય કામ પતી ગયા બાદ બરાબર સાફ કરી દેવા, જેથી તેના પર ચોંટેલું કેસર વાસી થાય નહીં. એક હાથમાં પ્રભુજી અને બીજા હાથમાં શ્રીચક્ર ભગવાન એમ બંનેને સાથે લેવા ન જોઈએ. અંધારામાં કે વહેલી પરોઢે દેરાસરમાં પૂજા થાય નહીં. એ પાણી ગળાય નહીં કે કાજો કઢાય નહીં. માટે શક્ય બને તો સૂર્યોદય પછી કરવાની વિધિ જાળવવા પ્રયત્ન કરવો. ભાઈઓ અને બહેનોએ સાથે દાંડિયા રાસ લેવા નહીં. પૂજા ભાવનામાં પુરુષોની હાજરીમાં બહેનોએ એકલા ગાવું નહીં. પૂજાના કપડામાં સામયિક પ્રતિક્રમણ કે અન્ય પ્રવૃત્તિ કરવી નહીં. પૂજા, દર્શન, વંદન વખતે યાત્રામાં કે તીર્થ સ્થાનમાં નિયાણું ન કરવું. પરમાત્માના દર્શન અને પરમાત્માની દ્રવ્ય પૂજા, દ્રવ્યનો મોહ ઉતારવા અને ભાવ પૂજા સ્વરૂપથી ધર્મ પામવા માટે કરવાની છે. દેરાસરમાં નીકળતા પ્રભુજીને પૂંઠ ન પડે તે ધ્યાન રાખવું. પ્રભુ ભક્તિના તમામ કાર્યો કર્મની નિર્જરા કરાવનારા છે. દેરાસરની સફાઈ વગેરે બધા નાના મોટા કામો જાતે કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. અશુભ કર્મોનો નાશ થાય છે. પૂજારી પાસે અંગત કામ કરાવવું નહીં. કેસર, ચંદન ઘસવાનું, અંગલૂછના કરવાનું, કાજો કાઢવાનું વગેરે કામો જાતે કરવા. ઇન્દ્ર જેવા ઇન્દ્રે પણ પ્રભુજીની ભક્તિ કરવા પશુનું રૂપ ધારણ કર્યું હતું. આપણી શ્રી વિસાત છે. આ યુગના ટ્રસ્ટીઓને શાસ્ત્રનું જ્ઞાન અવશ્ય જોઈએ. તેમ ટ્રસ્ટ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ વગેરેનું જ્ઞાન જોઈએ. તે જ્ઞાન નહીં હોય તો સંસ્થાન અને વહીવટદારોને નુકસાન દંડની સજાની જોગવાઈ 10 નંબરનું ફોર્મ ભરી સેટ એપોર્ટ માંગી ઇન્કમટેક્સમાંથી લાખો રૂપિયા બચાવી શકાય છે. આપણા ધર્મસ્થાનો, દેરાસરો, ઉપાશ્રય કે ધર્મશાળા ધર્મ પ્રવૃત્તિ, ધર્મ જાગૃતિ અને ધર્મ વૃદ્ધિ માટે છે. તેને બદલે આજે ધર્મશાળા તો વિલાસના સાધનોથી ઉભરાઈ રહી છે. બાથરૂમ, સંડાસ, કિચન, પ્લેટફોર્મ, ડ્રેસિંગ ટેબલ, પલંગ, ફર્નિચર, પંખા, અરીસા આદિ ઢગલાબંધ સામગ્રીઓ વધી રહી છે. કાલે કદાચ 5 સ્ટાર હોટલનું સ્વરૂપ ધારણ કરે તો ના નહીં. પૂજા સ્નાત્ર આદિમાં જ્યારે થાળી વગાડવાની હોય ત્યારે કુલ 27 ડંકા વગાડવા. તેના સ્ટેપ નીચે પ્રમાણે લેવા: 7 + 7 + 7 + 2 + 1 + 2 + 1 એટલે 27. પરમાત્માની શાસનની પેઢી ટેબલ ખુરશીવાળી ન રાખતા ગાદી તકિયાયુક્ત પ્રાચીન પદ્ધતિવાળી રાખવી. પુરુષોની સભામાં સ્ત્રીઓએ નૃત્ય ન કરવું, તેમજ સ્ત્રીઓની પૂજામાં સ્ત્રીઓ ગાતી નાચતી હોય ત્યારે પુરુષોએ કે બાળકોએ ન જવું. સાથિયાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે ન થાય. ભેગી ક્રિયા ડહોળાઈ જાય છે. ક્રિયાનું હાડ જળવાતું નથી. પૂજો કે દર્શન કરતા પૂર્વે પ્રદક્ષિણા અવશ્ય કરવી. સવારે સ્કૂલ, કોલેજ, પ્રવાસ કે કામકાજના કારણે પૂજા નહીં થઈ શકે તો બપોરે અથવા સાંજે સૂર્યાસ્ત પહેલાં પણ કરી શકાય.
વર્ષગાંઠને દિવસે ધ્વજારોપણ કરવા માટે કાયમી માંચડો બાંધી રાખવો જરૂરી નથી. હમણાં જે એલ્યુમિનિયમમાં પાંજરા બનાવાયા છે તે પણ ઠીક નથી. તેથી મંદિરના શિખરની શોભાને હાનિ પહોંચે છે. રાષ્ટ્રધ્વજની જેમ ધ્વજાદંડ પણ એવી ડ્રીલ અને ચેઇનની વ્યવસ્થા રાખવામાં આવે તો ઉપર ચડવાની જરૂર જ ન પડે. નીચેથી જ ચેઇન દ્વારા ધજા ઉપર ચડાવી શકાય. કાચના ચક્ષુ કરતાં પણ મીનાકારી ચક્ષુ વધારે સારા લાગે છે. તેથી એવી 2-4 જોડી એક સાથે બનાવી રાખવી જોઈએ. ફાટેલા પુસ્તકો, તૂટેલી માળાઓ વગેરે મંદિરમાં ભરી ના રાખતા ઉચિત સ્થળે તેનો નિકાલ કરી દેવો જોઈએ. કાચના ટુકડાઓ, ચીટકાડીઓને જે ડિઝાઇનો મંદિરોમાં બનાવવામાં આવે છે તે બરાબર નથી. થોડા સમય જતાં તે ટુકડા પર પકડ છૂટી જતાં ખરી પડે છે ત્યારે સાવ બેકાર લાગે છે અને પૈસા ફોકટ વેડફાઈ જાય છે. ગંધર ભીમ જો ગુરુ મુદ્રામાં હોય તો તેમની પૂજામાં વાપરેલું કેસર પ્રભુ પૂજામાં ન વપરાય, પણ ગંધર મૂર્તિ જો શુદ્ધ મુદ્રામાં હોય તો વાપરવામાં વાંધો નથી. પરમાત્માના પક્ષાળ માટે તૈયાર કરેલી પંચામૃતથી ભરેલી ડોલો, કુંડીઓ ઢાંકીને રાખવી જેથી બોલતા થૂંક અંદર ન પડે. તિલક માટે રાખેલા અરીસામાં જોઈને મેકઅપ કરવો, વાળ ઓલવા, ઇન્સર્ટ કરવું અત્યાદી ચેષ્ટાઓ ન કરવી. મંદિરના ઓટલે કે પ્રદક્ષિણામાં ઊભા રહીને વાતો ન કરવી. જિનાલયમાં સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોવાથી હવે ફોટાઓ ટીંગાડવાની આવશ્યકતા રહેતી નથી. ફોટાઓની સંખ્યા વધી જતાં જિનાલયની સુંદરતા ટકતી નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.